નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક આમ આદમી પાર્ટીના નેતા છે કે ટૂંક સમય પહેલાં નિકોલ વિસ્તારની અંદર એક સભા યોજવામાં આવી અને સભાની અંદર જે જગદીશભાઈએ જે વિશે ટિપ્પણી કરી એ ટિપ્પણીને લઈને આમ આદમી પાર્ટીના એક એવા નેતા સક્ષમ નેતા નિકોલ વિધાનસભાના અંદર આવેલા કે એમની ઉપર જે વસ્તુ એમને બોલવાની હતી એ એવા વસ્તુ શું કહેશે કે આપણે દોસ્તો આપણે મુલાકાત લેવા આવ્યા છીએ રવિન્દ્રભાઈ ગોરવા, જે એક એવા સ્થાનિક નેતા છે કે પબ્લિક માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને પબ્લિક સાથે એમનું જે મેન ભાવ છે એ આપણે જોઈશું. નમસ્કાર રવિભાઈ. રવિભાઈ, આપણી જે હમણાં હાલમાં નિકોલ વિધાનસભાની અંદર જગદીશભાઈને એક સભા એની અંદર એક ટિપ્પણી જગદીશભાઈ બહુ જોરદાર ટિપ્પણી કરેલી. તો હું એ પૂછવા માંગીશ તમારી જોડે કે જે જગદીશભાઈ જે પ્રમાણે દાવો કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા એ વસ્તુની અંદર કેટલું યોગદાન આવ્યું છે અને શું યોગદાન ભારતીય જનતા પાર્ટીનું કોઈ યોગદાન નહોતું. યોગદાન સમાજનું હતું. સમાજના આગેવાનોનું હતું. સમાજના આગેવાનોએ સમાજ માટે કરેલું સમાજના આગેવાનોએ ભેગા થઈ અને ટ્રસ્ટીઓ અને દાતાઓએ ભેગા થઈ અને આ પ્રોગ્રામ કર્યો હતો. આ પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટીને અચાનક એક લાડવો મળી ગયો હતો કે ભાઈ જનતામાં આવી અને પોતે પોતાના ચહેરા કરે. અથવા ભારતીય જનતા પાર્ટીને અત્યારે સૌરાષ્ટ્રની અંદર જે વાતાવરણ ઊભું થયું છે એ ડામવા માટે અહીંયા કંઈક કરવાનું હતું. એટલે સામાજિક આગેવાનોને ભેગા કર્યા અને વાત કરી અને આગેવાનોએ સમાજ માટે કંઈક ભારતીય જનતા પાર્ટી કરે એ હેતુથી આ આયોજન કર્યું હતું. રવિભાઈ, ખૂબ સરસ. મને એ પૂછવા માંગીશ તમારા કે શું ઇલેક્શનના રિલેટેડ આ વસ્તુ થઈ રહી છે? કેમ કે ફરવરી મહિનાની અંદર સાંભળવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર કોર્પોરેશનનું ઇલેક્શન આવી શકે છે. તો તમે શું કહેવા માંગો છો કે ઇલેક્શન રિલેટેડ આ વસ્તુ સમાજવાદી જે કરી રહ્યા છે એ બની શકે છે? એ તો હવે આમાં તો બધું જનતાને ખબર હતી, અમને ખબર છે, જે પ્રોગ્રામ કર્યો એને બી ખબર છે કે આ શેના રિલેટિવ પ્રોગ્રામ થઈ ગયો. પણ આપણે સમાજના નામે રાખીએ આ પ્રોગ્રામને. અત્યારે આપણે વધારે કશું બોલવું નથી, કારણ કે સમાજ છે, સમાજની વિરુદ્ધ બોલાય નહીં. ભારતીય જનતા પાર્ટીએ એનું કામ જે કર્યું હોય છે મને ખ્યાલ નથી, પણ સમાજે કીધું હતું આ પ્રોગ્રામ કર્યો હતો. સમાજે પ્રોગ્રામ કર્યો તમારી સમાજની અંદર જે સભા કરી અને એ સભાની અંદર જ્યારે જગદીશભાઈ દાવા સાથે એટલી વિશ્વાસ સાથે બોલી રહ્યા છે એ કેટલા હદ સુધી શક્ય છે? આ જ વસ્તુ આપણા મગજમાં ખૂટતી હતી કે જગદીશભાઈ જ્યારે પ્રવચન ચાલુ કર્યું ત્યારે સમાજે અને સમાજના ભામાશાહોએ અને ટ્રસ્ટીઓએ જે કામ કર્યું એ કામ એણે ગણાવ્યું. કોઈ સમાજે પાટીદાર સમાજને અહીંયા આટલી કોલેજ છે, અહીંયા કેળવણી ધામ બનાવ્યું છે, હોસ્ટેલ બનાવી, પણ એ તો બધું સમાજે પોતાના ખર્ચે બનાવેલું છે. એમાં કોઈ પાર્ટીનો ક્યારેય કોઈ ફાળો રહ્યો નથી. તો ભાજપવાળા અને જગદીશભાઈ એવું બોલતા હતા કે આ બધું થયું છે, પણ એની અંદર ભાજપે શું કર્યું આ એક સવાલ છે. સમાજને, પાટીદાર સમાજને બીજેપીએ શું આપ્યું? ખૂબ સરસ છે રવિભાઈ. ત્યારે 2015માં જે બવાલ થઈ હતી મને યાદ છે, પટેલ આંદોલન, એ વખતે ભાજપે જે હાથ ઊંચું કર્યું હતું અને આજે આ વસ્તુ થઈ રહી છે એના વિશે એ તો હવે હું તો સીધો જગદીશ પાટીલને સવાલ કરીશ, કોઈ પાટીદાર નેતાને સવાલ નહીં કરું. કારણ કે ત્યારે જગદીશભાઈ બહુ મંત્રી જ હતા અને અત્યારે બી બહુ ઊંચા હોદ્દા ઉપર છે. હજી પણ જ્યારે એ તમારા વખતે લોકોને ઘરમાં આવી પોલીસવાળા ગાળો બોલી ગયા હતા, પાટીદાર છો એમ કરીને ઘરમાં ઘૂસ્યા હતા, ગાળો બોલી છે, મા બેનને પોતાને બી ગાળો બોલી છે. તો આ જે વસ્તુ બની હતી એની તપાસ હજી સુધી થઈ નથી કે આ ઓર્ડર કોણે દીધા, કોણે પૂછવાથી પોલીસવાળા પાટીદારોના ઘરમાં ઘૂસ્યા હતા અને માર્યા હતા. ખૂબ સરસ. દોસ્તો, આપણે જે રવિભાઈ જોડે વાત કરી છે, રવિભાઈએ જે પ્રમાણે આપણાને કીધું અને જણાવ્યું કે જ્યારે પટેલ ભવન અને પટેલ ભવનની અંદર કોઈ પ્રકારનું એમનો સપોર્ટ નહોતો, તો આજે કેમ એ લોકો
પર્ટિક્યુલર પટેલ સમાજને લઈને આ વસ્તુ ટિપ્પણી કરી રહ્યા છે ને કેવી રીતે છે આપણે આનો જવાબ માંગીશું રાજ્ય કક્ષા અને રહી ચૂકેલા રાજ્ય કક્ષા મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી મુખોલ વિધાનસભાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને પણ આપણે આ સવાલનો જવાબ માંગીશું. આગળ આપણે જોતા રહીશું AR ક્રાઇમ 24 ન્યૂઝ ચેનલ સાથે રહી લો આપણે આગળ